ભાગવદ્ ગીતાનો ચોથો અધ્યાય આપણને શું શીખવે છે? ચલો આજે જાણીએ. ભાગવદ્ ગીતાનો ચોથો અધ્યાય, જેને જ્ઞાન કૃષ્ણ યોગ તરીકે ઓળખવામાં આવે છે, એ જ્ઞાનના મહત્વ અને આધ્યાત્મિક ચેતનાના વિજ્ઞાનને સમજાવે છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન અને કર્મના સંબંધ વિશે માર્ગદર્શન આપે છે. જ્ઞાન કૃષ્ણ યોગના મુખ્ય સૂત્રો. પહેલું, જ્ઞાન અને કર્મનો સંગમ. કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે કર્મ અને જ્ઞાન સાથે સંકળાયેલા છે. કર્મ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાનથી કર્મને વધુ અર્થ પ્રાપ્ત થાય છે. જ્ઞાનના પ્રકાશથી જ કર્મની સાચી સમજૂતી થાય છે. બીજું, જ્ઞાનની મહત્તા. જ્ઞાન છે જીવનનું મહત્વપૂર્ણ તત્વ. જીવંત જીવમાં જેટલી જ્ઞાન થશે તેટલી જિંદગીમાં વૃદ્ધિ અને સફળતા થાય છે. જ્ઞાન એ એવું શસ્ત્ર છે જે શત્રુઓને નષ્ટ કરે છે. ત્રીજું, જ્ઞાનના માર્ગદર્શક. જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા અને માર્ગદર્શક વિશે ચર્ચા કરવામાં આવે છે. આત્મજ્ઞાન, સાધનાનો અભ્યાસ અને આત્મનું અનુશાસન એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અગત્યના છે. જ્ઞાન દ્વારા તમારું મન શાંત થશે અને તમે પોતાને ઓળખી શકશો. ચોથું, વિશ્વની એકતા. આ અધ્યાયમાં કૃષ્ણએ પણ સમજાવે છે કે સર્વજ્ઞાની એક સરખા છે. આત્માનો સર્વવ્યાપકતા સમજવું અને તેને સમગ્ર બ્રહ્માંડ સાથે જોડવું એ જ્ઞાનનું લક્ષણ છે. જાણ્યા પછી બધા લોકોમાં એકતા જોઈને જીવનને અલગ રીતે જીવવું. પાંચમું, જ્ઞાનના ફળો. જ્ઞાન દ્વારા તમને શાંતિ અને આનંદ મળે છે. જ્યારે મન શાંત અને સ્થિર હોય છે ત્યારે કર્મની સફળતા વધે છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી મન અને આત્માનો એકતાપૂર્વક અનુભવ થાય છે. છઠ્ઠું, વિવેકનો અભ્યાસ. જ્ઞાન દ્વારા વિવેક પ્રાપ્ત થાય છે, જે મનુષ્યને સાચા અને ખોટા વચ્ચે ભેદ સમજવા માટે મદદ કરે છે. જ્યાં જ્ઞાન હોય છે ત્યાં વિવેક અને ધર્મ હોય છે. શીખવણી. જ્ઞાન અને કર્મની સમજૂતી. કર્મ અને જ્ઞાનનો સંબંધ સમજવો મહત્વપૂર્ણ છે. કર્મ જ્ઞાનના પ્રકાશમાં વધુ અર્થ ધરાવે છે. જ્ઞાનની આચાર. જીવનમાં જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્ઞાનથી આત્મા અને મનમાં શાંતિ મળે છે. એકતા અને સમાનતા. જીવનમાં એકતા અને સમાનતા અનુભવવા માટે જ્ઞાન ખૂબ જ જરૂરી છે. બધામાં એક જ આત્મા છે. મનની શાંતિ. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મનમાં શાંતિ અને સહાનુભૂતિ વધે છે, જે જીવનમાં વધુ સકારાત્મક પરિવર્તન લાવે છે. નિષ્કર્ષ. ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય જીવનમાં જ્ઞાનના મહત્વને દર્શાવે છે અને કેવી રીતે જ્ઞાન દ્વારા મનુષ્ય આત્મા અને સમગ્ર બ્રહ્માંડ સાથે જોડાઈ શકે છે. આ અધ્યાય દ્વારા આપણને જાણીએ છીએ કે જ્ઞાનથી શાંતિ, સફળતા અને આધ્યાત્મિકતાનો માર્ગદર્શક બની શકે છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.